અને વોરરૂમની શરૂઆત કરીએ સીએને લઈને। સીએ એ કોઈનો અધિકાર છીનવવાની વાત નથી, પરંતુ અધિકાર આપવાની વાત છે। સીએ કોઈની નાગરિકતા છીનવશે નહીં, પરંતુ નાગરિકતા આપશે, આવું વારંવાર કહેવામાં આવતું હતું ને ગુજરાતમાં અત્યારે 188 શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી છે। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કોંગ્રેસ કરી રહી હતી, પરંતુ સીએએ માત્ર શરણાર્થીઓને નાગરિકતા આપવાની જ વાત નહોતી, તેમને અધિકારી અને ન્યાય આપવાની પણ વાત હતી। या बेझिझक एप्लीकेशन करिए, नागरिकता प्राप्त करिए, आराम से करिए। इससे पास्ट में अगर आपने आपकी नौकरी है तो वो चालू रहेगी, आपका मकान है वो आपके नाम पर ही रहेगा, आपके सारे काम जो है वो रिट्रोस्पेक्टिव इफेक्ट से सुधारने की। इसमें कोई क्रिमिनल केस का प्रोविजन नहीं, सबको पार्डन दिया है। पार्डन इसलिए लिया है कि सरकार के कारण ये देरी हुई, आपके कारण नहीं हुई। मैंने अभी बहन को पूछा कब आई है, तो 95 में आई। 95 से अब तक किसने देरी की? वो तो तुरंत चाहती थी मैं भारत की नागरिक बनूं, मगर किसने नहीं बन रही? सरकार ने। इसीलिए सिटीजनशिप अमेंडमेंट एक्ट लाना पड़ा। और आज मुझे बड़ा दिल में बहुत संतोष है कि मेरे ही राज्य में आज 188 परिवार मां भारती के परिवार बनकर, हमारे भाई बहन बनकर, हमारे साथ सम्मान के साथ। और पास्ट में भारत सरकार जो कांग्रेस पार्टी और इनके साथियों ने चलाई, इनकी तुष्टीकरण की नीति के कारण सन 47 से लेकर 2014 तक जो लोग देश की शरण में आए उनको अधिकार नहीं मिला, उनको न्याय नहीं मिला। उनकी प्रताड़ना पड़ोसी देशों में तो हुई, क्योंकि वो हिंदू थे, जैन थे, बौद्ध थे, सिख थे, मगर उनकी प्रताड़ना अपने देश में भी हुई, यहां पर भी हुई। लाखों करोड़ों लोग 3 पीढ़ियां हो गई न्याय के लिए तरसते रहे, मगर इंडी अलायंस की तुष्टीकरण की नीति ने इस शरणार्थियों को न्याय नहीं दिया। और भारतीय जनता पार्टी के नेता नरेंद्र मोदी जी ने इनको न्याय देने का। અને હવે વાત કરીશું ઝારખંડમાં ઓપરેશન લોટસની અટકળોથી। ચંપઈ સોરેન, જ્યારે હેમંત સોરેનને જેલમાં ધકેલવામાં આવ્યા ત્યારે ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા। હેમંત સોરેન પાછા આવ્યા, મુખ્યમંત્રી બન્યા, પરંતુ આ જ ચંપઈ સોરેન હવે 6 ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીનો સાથ આપી શકે છે તેવી અટકળોએ વેગ પકડ્યો છે। આ બધા વચ્ચે ચંપઈ સોરેન દિલ્હીમાં પહોંચ્યા છે, શિવરાજસિંહ ચૌહાણ સાથે સંપર્કમાં હોવાની વાતો ચાલી રહી છે। અને આ અટકળો વચ્ચે ચંપઈ સોરેન પોતે કહી રહ્યા છે કે અત્યારે શબ્દ પર એટલા માટે ભાર છે કારણ કે આપણે પહેલા પણ જોયું છે કે અત્યારે શબ્દ પછી કેટલો મોટો ઉલટફેર થતો હોય છે। તેઓ કહી રહ્યા છે કે અત્યારે તો હું જ્યાં હતો ત્યાં જ છું, પછીનું કંઈ ન કહી શકાય। हम उसमें क्या कहेंगे कि हम जो बोल दिया, हम निजी काम के लिए काम में आए हैं और हम जहाँ पर है वहीं पर। અને હવે વાત કરીશું કોલકાતાની એક કરુણ ઘટનાના। આખા દેશમાં પડેલા પડઘાથી ગુજરાત પણ તેમાં બાકાત નથી રહ્યું। છેલ્લા 3 દિવસથી સતત હડતાળ ચાલી રહી છે, પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ડોક્ટર્સ દ્વારા। અમને સુરક્ષા આપો, અમને ન્યાય આપો, આ માંગ સાથે તબીબો અત્યારે ધરણા પર ઉતર્યા છે, પરંતુ બીજી બાજુ ડોક્ટર્સ પીડામાં છે અને દર્દીઓ ભોગવી રહ્યા છે, કારણ કે ઇમરજન્સી સેવા સિવાયના તમામ ઉપચાર, તમામ સારવાર બંધ કરી દેવાઈ છે। ત્યારે અમદાવાદ સિવિલ ખાતે બીજે મેડિકલ કોલેજની અંદર જે ડૉક્ટરો છે તેઓ હડતાલ પર બેઠા છે। છેલ્લા 3 દિવસથી સતત હડતાલ પર બેસવાથી તેઓ માનસિક તણાવમાં હોવાથી અત્યારે યોગા સેશનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે કલકત્તામાં જે ઘટના બની છે તેને લઈને સમગ્ર દેશમાં ડૉક્ટર આલમમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી સિવિલ હોસ્પિટલમાં પણ ડૉક્ટરો દ્વારા પ્રોટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને આવી ઘટના બને ત્યારે તાત્કાલિક રીતે સરકાર છે તે એક્શન લઈને આવા જે ક્રૂર લોકો છે તેમને કહી શકાય કે ફાંસીની સજા આપવામાં આવે તેને લઈને તેઓ માંગ કરી રહ્યા છે। આજે 3જા દિવસે યોગ સેશનનું આયોજન થયું છે અને યોગ સેશન દ્વારા તેઓ રિલેક્સ થવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે આપણે ડૉક્ટરો સાથે વાત કરીશું। ઘટનાને આજે 3જો દિવસ થયો છે, હજુ પણ આરોપીઓ નથી પકડાયા, કઈ પ્રકારની તમારી પ્રોટેસ્ટ છે? અમે અમારો આ પ્રોટેસ્ટનો સતત 3જો દિવસ છે।
અને આ પ્રોટેસ્ટમાં અમે ઓપીડી અને વોર્ડની સેવાઓ બંધ કરેલી છે. પણ અહીંના અડધા રેસિડેન્ટ્સ અહીંયા હોય છે અને અડધા રેસિડેન્ટ્સ ઇમરજન્સી સારવાર આપે છે. પ્લસમાં ઓપીડી અને વોર્ડમાં અમારા જે કન્સલ્ટન્ટ ડૉક્ટર છે, સિનિયર ડૉક્ટર્સ, એ તો ત્યાં પેશન્ટની સેવા કરી જ રહ્યા છે. પણ 14 ઓગસ્ટના દિવસે જ્યારે આખું 1500નો મોબ આવીને હોસ્પિટલ પર હુમલો કરે છે, હોસ્પિટલના જે ત્યાં જુનિયર ડૉક્ટર હતા કે જે એ વખતે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, આ ઘટનાને લીધે છતાં એમને મારવામાં આવે છે અને ત્યાંના નર્સિંગ સ્ટાફને એમના પર બળાત્કાર કરવાની ધમકી આપવામાં આવે છે. એ વખત તમે સમજી શકો કે અમારી માનસિક સ્થિતિ શું હોઈ શકે. ત્યાં કોલકાતાના પોલીસ હોવા છતાં એમના ઉપર આ હુમલો થયેલો છે. તો આ બધી જ્યારે બી ઘટના ચાલતી હોય ત્યારે સામાજિક એઝ અ માણસ તરીકે અમને માનસિક તણાવ અનુભવાય છે. પણ અમને એ બી થાય છે કે ભાઈ સુરક્ષા સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ દ્વારા બધા ડૉક્ટરને એક સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવે કે જેથી આ જે તણાવનો માહોલ છે, આ જે ભયનો માહોલ છે, અમારા ઉપર ના બન્યો રહે. અમે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરીશું શાંતિપૂર્ણ જ્યાં સુધી આર્જિકલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ન્યાય ના મળે, જ્યાં સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્ટરવેન્શન ના કરે અને એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટનો લાવવામાં ના આવે, ત્યાં સુધી અમે ઓલ ઇન્ડિયા લેવલે ડૉક્ટર એસોસિએશને બધાએ નિર્ણય લીધો છે કે અમે આર્જિકલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે તથા રેસિડન્ટ ડૉક્ટર સાથે અમારો શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ ચાલુ રાખીશું. એક જ માંગ છે કે જે લોકો આમાં સંડવાયેલા છે તે તમામના નામ બહાર આવે, તમામને ફાંસીની કડક સજા થાય તેવી માંગ સાથે અત્યારે મોટી સંખ્યામાં ડૉક્ટરો બેઠા છે, યોગ કરી રહ્યા છે અને તેમને માનસિક જે તણાવ છે તે તણાવમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ પણ જ્યાં સુધી પોલીસને પકડમાં આરોપીઓ નહીં આવે ત્યાં સુધી આ જ પ્રકારે વિરોધ પ્રદર્શન છે તે ચાલુ રહેશે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એક તરફ આ તબીબો અનિશ્ચિતકાલીન સુધી ઉપવાસની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, બીજી બાજુ જે પીડિતા હતી કોલકાતાની એના પિતા કહી રહ્યા છે કે મમતા બેનર્જીની કામગીરી પર અમને બિલકુલ સંતોષ નથી, ઘણી બધી શંકા છે, આખો હોસ્પિટલ વિભાગ આમાં સામેલ હોઈ શકે છે. પરંતુ સુરક્ષા, બધા વચ્ચે સુરક્ષા એ બહુ મોટો મુદ્દો છે. તબીબોની સુરક્ષા નથી આપવામાં આવતી જ્યારે એમને વધારે કામ કરવા માટે શિફ્ટ મૂકવામાં આવે છે, નાઇટ શિફ્ટ, ત્યારે શા માટે સુરક્ષા નથી અપાતી? અને આ બધા વચ્ચે હવે સિવિલ હોસ્પિટલમાં તેની શરૂઆત કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં લાઇટિંગની વધુ વ્યવસ્થા કરવામાં આવી છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવ્યો છે અને આ ઉપરાંત શી ટીમ પણ હાજર રહેશે. પરંતુ સવાલ એ થાય કે આ માત્ર અત્યારે વિરોધ ચાલી રહ્યો છે એટલા પૂરતું જ હશે કે પછી આ સુધારા કાયમી રહેશે? અમારા ઝોન ડીસીપી સાહેબનાઓએ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી સાથે મિટિંગ કરેલી અને સુપ્રિન્ટેન્ડન્ટના સાહેબના સહકારથી અને એમની જોડે સંકલનમાં રહી અને અમે આ ટ્રોમા ચોકી ત્યાં ઊભી કરી છે અને ચોકી પર એક પીએસઆઈ અને 3 પોલીસનો સ્ટાફ ત્યાં નિમણૂક કર્યો છે. એના સિવાય અમારી સી ટીમ રાઉન્ડ ધ ક્લોક કેમ્પસમાં પેટ્રોલિંગ કરે છે અને અમારી પોલીસ સ્ટેશનની તમામ પીસીઆર અને મોબાઈલ વાન છે એ પણ રાઉન્ડ ધ ક્લોક કેમ્પસમાં પેટ્રોલિંગ કરે છે. જે પીજી હોસ્ટેલની આજુબાજુ સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરાની કામગીરી ચાલુ છે, જે ટૂંક સમયમાં પૂરી થઈ જશે. અને થોડા સમય પહેલા હાઈકોર્ટ દ્વારા લતાડ લગાડવામાં આવી હતી ટ્રાફિક પોલીસ પર કે તમારી કામગીરી કેવી છે, તમારી નીતિ કેમ આટલી અણઘડ છે. અને હવે ટ્રાફિક પોલીસ દ્વારા શરૂઆત કરવામાં આવી છે કે કઈ રીતે વધારે ટ્રાફિક મેનેજમેન્ટને સારું કરી શકાય. આડેધડ પાર્કિંગ કરવામાં આવતું હોય છે, એકદમ ખરાબ રીતે આયોજન કરવામાં આવતું હોય છે અને એના કારણે ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. પરંતુ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા તેમાં સુધારાની એક પહેલ કરાઈ છે. પાર્કિંગની આપણે વાત કરીએ કે ડિમાન્ડ અને સપ્લાય આ બંને બાબતોનો અભ્યાસ કરતાં વાહનો આડેધડ જ્યારે પાર્ક થતા હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા એક પાર્કિંગ પોલિસીનો સર્વે કરવામાં આવશે. વાહનોનો 18 મીટરનો રોડ હોય, 24 મીટરનો રોડ હોય, કોમર્શિયલ કોમ્પ્લેક્સની બહાર વાહનો કેવી રીતે પાર્ક કરવા, એનું ડિમાર્કેશન કરવું, આ બધી બાબતો એક સ્ટડી માગી લે એવો સબ્જેક્ટ છે. પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાની આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોન આ 3 ઝોનની અંદર 7 ઝોનમાંથી સર્વે કરવામાં આવશે અને સર્વેને આધારે આવનાર સમયની અંદર મહાનગરપાલિકાની અંદર પાર્કિંગ પોલિસીનો અમલ કરવામાં આવશે.
અને પ્રવાસનને વેગ આપવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ગુજરાતનું એક ઘરેણું છે ત્યાં સુધી લોકો સરળતાથી પહોંચી શકે એ માટે હવે એક હાઈસ્પીડ કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવશે. શું છે આખો પ્લાન, જાણીશું દિવ્યા ચૌહાણ પાસેથી. કૃષ્ણા, સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસન ક્ષેત્રે વધુ વેગ મળે તે માટે વેગવંતુ બનાવવા માટેની સ્પેશિયલ ટ્રેન પણ એક શરૂ કરવામાં આવી હતી. હવે કોરિડોર શરૂ કરવા માટેની એક જાહેરાત છે તે કરવામાં આવી છે અને આગામી દિવસમાં તેની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. બહારથી આવતા તમામ લોકો છે તેને પ્રવાસન ક્ષેત્રે વેગ મળે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે પ્રકારે જાહેરાતો કરવામાં આવી રહી છે, જે પ્રકારે તે નામાંકિત બને તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે હાઈસ્પીડ કોરિડોર બનાવવા માટેનો પણ એ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને આગામી દિવસમાં ખૂબ ફાયદાકારક બને અને પ્રવાસન ક્ષેત્રે વેગ મળે તે માટેનો આગવો નિર્ણય આગામી દિવસમાં કામગીરી છે તે પણ હવે ઝડપમાં શરૂ કરવામાં આવશે. જી બિલકુલ, આભાર આપનો. અને કમરતોડ રસ્તાથી અમદાવાદની કે કોઈ પણ ગુજરાતના શહેરની જનતા કેટલી ત્રસ્ત થઈ ગઈ છે, વારંવાર આપણે દ્રશ્યો બતાવી છે. ઘણા બધા અકસ્માત પણ થાય છે, લોકો પોતાના જીવ પણ ગુમાવે છે, પરંતુ વટવાની હાલત કફોડી છે, બદતર છે, કારણ કે વગર વરસાદે અહીં પાણી ભરાઈ જાય છે અને એ પાણીમાંથી લોકોને પસાર થવા માટે મજબૂર બનવું પડે છે. અમદાવાદ શહેરને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ આ સ્માર્ટ સિટીમાં જે શહેરીજનો રહી રહ્યા છે તેમને યોગ્ય સુવિધાઓ નથી મળતી અને તેનું ઉત્તમ ઉદાહરણ છે પુનિતનગરથી વટવા ક્રોસિંગ જવાનો આ માર્ગ કે જ્યાં આગળ છેલ્લા કેટલાય સમયથી પાણી ભરાઈ ગયેલું છે, સાથે જ ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પણ અહીંયાથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જે જગ્યા છે ત્યાં આગળ મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલા છે અને આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જે વેપારીઓ કામ કરી રહ્યા છે તેમને પણ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવે છે અને આ અંગે અનેક વખત કોર્પોરેશનમાં ફરિયાદ કરી હોવા છતાં પણ તેનો નિવેડો નથી આવ્યો. બરાબર છે. અમારી ગાડીઓના દર વર્ષે ટાયર બદલવા પડે છે અને આ જે કોર્પોરેશનની ગાડીઓ કોઈ પણ આવી જઈ શકતી નથી. નહીં પાણીની વ્યવસ્થા છે, નહીં કોઈ ઇલેક્ટ્રિકની વ્યવસ્થા, નહીં કોઈ રોડની વ્યવસ્થા. અમે આ કમિશનરને ત્યાં સુધી અમે એપ્લિકેશન કરી તેમ છતાં અમને કોઈ પણ હજુ સુધી કોઈ સપોર્ટ મળ્યું નથી. ત્યારથી બુલેટ ટ્રેનનું કામ શરૂ થયું ત્યારથી લગભગ આ રોડની હાલત આવીને આવી જ છે. કોર્પોરેશનમાં ઘણી બધી વખત અમે લોકોએ રજૂઆત પણ કરી છે, લેખિતમાં પણ રજૂઆત કરી છે, પરંતુ અમને અત્યાર સુધી કોઈ પણ એવો રિસ્પોન્સ નથી મળ્યો કે અમારે આ જ રસ્તામાંથી નીકળવું પડે છે. અમારા એસ્ટેટમાં અવર જવરના 2 જ રસ્તા છે. એક બુલેટ ટ્રેનનું કામ તમે જોઈ શકો છો, આગળથી આખો રસ્તો બ્લોક કરેલો છે, તો અવર જવર થઈ શકે એમ નથી ત્યાંથી. 2-3 મહિનાથી કોઈ કસ્ટમર બી આવતું નથી, એના હિસાબે અમને આર્થિક નુકસાન થાય. બીજો નંબર કે ગાડીઓ જાય નહીં, તો એ ગાડીઓ ના જાય તો એના હિસાબથી કોઈ કસ્ટમર અમારી પાસે આવે જ નહીં એમ, એટલે એ તકલીફ બહુ પડે છે. અને તમે જોઈ રહ્યા છો કે પાણી બી એટલું બધું ભરેલું છે કે ત્યાંથી ગાડી પણ ફસાઈ જાય છે. બરોબર, એટલે અમે નમ્ર એવી અમારી વિનંતી છે કે થોડું અમને સાથ સહકાર આપી અને આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવે. બિલકુલ, જ્યારથી ચોમાસું શરૂ થયું ત્યારથી જ અહીંયા આ પ્રકારની સ્થિતિ છે અને સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે આ જે રોડ છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા તેમજ ખાડાનું પુરાણ કરવામાં આવે, જેથી કરીને આ જે વેપારીઓ છે તે અહીંયાથી પસાર થઈ શકે. સાથે જ વેપારીઓ જે ગ્રાહકો આવી રહ્યા છે તે ગ્રાહકો પણ અહીંયા આવીને પોતાની જે કામગીરી છે તે કરી શકે. મહત્વનું છે કે આ અંગે અનેક વખત સ્થાનિકો તેમજ વેપારીઓએ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે, તેમ છતાં પણ તેનો કોઈ નિવેડો નથી આવ્યો, જેના કારણે સ્થાનિકો હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે, જેથી કરીને જે મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે તે મુશ્કેલી દૂર થાય. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આવી જ કંઈક હાલત દહેગામની પણ છે. જે ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્રમુખ એ જગ્યાએ રહે છે અને તે જગ્યાએ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે જ્યારે આવી હાલત હોય ત્યારે અમારે જવું ક્યાં, અને પરિણામે આજે તેઓ અનોખો વિરોધ નોંધાવવા માટે મજબૂર બન્યા છે. ગટર તમે રોજ સવારે 10 વાગે આવો એટલે ગટર ઉભરાવાની શરૂ થાય અને એ પાણી છે ને એ તમને આખો દિવસ એની સ્મેલ આવે, આખો દિવસ એ પાણી તમે ચાલતા હોય તો આવે. અહીંયા બિલકુલ આપણી લેફ્ટ સાઈડ પર એક સ્કૂલ છે, બરાબર, સરકારી સ્કૂલ. એ બાળકો બધા જ જે ભણવા આવે છે, બધા શ્રમિકોના, મજૂરોના, દલિતોના બાળકો ભણવા આવે છે. એ બાળકો આવે અને સ્કૂલમાં ભણે, રિસેસ પડે, બહાર આવે તો નકરું પાણી જ પાણી. આખું મેદાન તમે જુઓ મારી આજુબાજુ, નકરું પાણીથી, ગંદકીથી ભરેલું છે. અમે લોકો અહીંયા જેટલા આસપાસ રહે છે એ બધા જ રહેવાસીઓ અત્યારે એવું વિચારીએ છીએ કે આ મકાનો ખાલી કરીને બીજે રહેવા જતા રહીએ, પણ એટલી તાકાત નથી કે અમે આ છોડી શકીએ. નગરપાલિકાની અંદર છેલ્લા 1 વર્ષથી ગટર ઉભરાય છે. 26/6/23ના રોજ મહેરબાન પ્રાંત અધિકારી ગાંધીનગરમાં એક IPC 133 ફરિયાદ દાખલ કરી છે. જે વાતના 1 વર્ષ થવા છતાં આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવતો નથી. આ સોસાયટીને હંમેશને માટે અવગણના કરવામાં આવી છે. અમારી આજુબાજુમાં આવેલી સોસાયટીઓ હમણાં જે બની છે એનો પૂરજોશથી વિકાસ થઈ રહ્યો છે. અમારી બાજુમાં બોર, પીવાનો બોર બને એ
એક વર્ષથી બોર ચાલુ કરવામાં નથી આવતું. જ્યારે દેશ આઝાદ થાય, અમે ધ્વજવંદન કરીએ, ધ્વજને સલામી આપીએ, તો અમે કેવી રીતે એમ કહે હર ઘર તિરંગા, હર ઘર કેવી રીતે આઝાદી માનીએ? અને આ વરવી વાસ્તવિકતા છે. સ્માર્ટ સિટીના મોટા મોટા પોકળ દાવા કરાય છે અને અહીંયા મૂળભૂત નાગરિક સુવિધાઓ પણ નાગરિકો સુધી પહોંચતી નથી. માત્ર વટવાના નાગરિકો વિરોધ નથી નોંધાવી રહ્યા, માત્ર દહેગામના નાગરિકો વિરોધ નથી નોંધાવી રહ્યા, પરંતુ સુરતના કાપોદ્રા વિસ્તારના રહીશો પણ વિરોધ દર્શાવી રહ્યા છે, આક્રોશમાં છે. અને એની પાછળનું કારણ છે કે સ્વિમિંગ પુલમાં અત્યંત ગંદુ પાણી આવે છે. વારંવાર રજૂઆત કરાય છે પણ કોઈ નિરાકરણ નથી આવતું. હાલના સમયે એટલી હદ સુધી છેલ્લા 2 વર્ષ કરતાં પણ વધારે સમયથી જોખમાઈ રહ્યું છે. ત્યારે જે અહીંયા ફિલ્ટર બદલાવાને બદલે મેન્ટેનન્સના નામે જે કરોડો રૂપિયાનો ખેલ પડી રહ્યો છે, જેટલા રૂપિયાનું ફિલ્ટર છે એના કરતાં પણ વધારે રૂપિયા આના મેન્ટેનન્સ પાછળ બગાડી નાખ્યા છે. તેમ છતાં પણ આ જે શહેરના રહીશો છે એ જ્યારે એસએમસીને ફોન કરે, એસએમસીના અધિકારીને ફોન કરે છે, ત્યારે એક પણ અધિકારી એમને જવાબ આપવા પણ તૈયાર નથી. હંમેશા ઉડાવ જવાબ આપી એમની સાથે ક્લિયર જે અન્યાય થતો હોય એવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે. જે ભ્રષ્ટાચાર થયો એના વિશે મારે કંઈ નથી કહેવું, પરંતુ વારંવાર રિપેર કરીને જે ખર્ચો એસએમસી ભોગવે છે એના બદલામાં અત્યાર સુધીમાં 2 નવા ફિલ્ટર પ્લાન્ટ આવી ગયા હોય અને સભ્યોની ફી, સભ્યોનો સમય અને સભ્યના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. તો શા માટે ફિલ્ટર પ્લાન્ટ બદલતા નથી? આ પબ્લિકના પૈસા છે, નથી કોઈ પોતાના ખિસ્સાના પૈસા ભરવાના, નથી કોઈ અધિકારીઓ સાથે અમારે વાંધો, અમારે સિસ્ટમ સાથે વાંધો છે. તો વહેલી તકે ફિલ્ટર પ્લાન્ટનો પ્રશ્ન દૂર કરો અને ફિલ્ટર પ્લાન્ટ અમારે નવો જોઈએ. અને લોકોના પૈસા છે પરંતુ તેમ છતાં લોકોને સુવિધા નથી મળતી, આ નાગરિકો એવું કહી રહ્યા છે. બીજી બાજુ વધારે બસ મૂકવામાં આવશે તહેવારોને ધ્યાનમાં રાખીને, આવો વાયદો તો કરાયો હતો પરંતુ એવું થયું નથી અને પરિણામે તહેવારોની આ સિઝનમાં ગીતા એસટી બસ સ્ટેન્ડ પર વધારે ભીડ ઉમટી છે લોકોની, કારણ કે લોકો બારીમાંથી પણ બસમાં પ્રવેશ કરી રહ્યા છે. એવા વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે. આવતીકાલે રક્ષાબંધનનું પર્વ છે, ત્યારે અમદાવાદના ગીતા મંદિર ખાતે અત્યારે પડાપડી છે તે સર્જાઈ છે. લોકો પોતાના વતનમાં જવા માટે ઉતાવળા થયા છે, ત્યારે બસ મેનેજમેન્ટ દ્વારા બસો પણ વધુ મૂકવામાં આવી છે. છતાં પણ કહી શકાય કે લોકોની સંખ્યા વધુ છે, કારણ કે 7મ 8મનો તહેવાર છે, આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે લોકો પોતાના વતન તરફ જવા માટે અત્યારે પડાપડી કરી રહ્યા છે. જ્યાં પણ નજર કરીએ, જે પણ વિસ્તારની અંદર જતી બસોની નજર કરીએ, ત્યાં ખૂબ જ ભીડ જે છે તે જામેલી નજરે પડી રહી છે. લોકો કલાકોથી રાહ જોઈ રહ્યા છે બસ આવશે તેની, પરંતુ કહી શકાય કે બસની અંદર એટલી ટ્રાફિક છે કે કઈ રીતે જવું તે મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને 7મ 8મનો તહેવાર છે, રક્ષાબંધનનો તહેવાર છે, તેવા સંજોગોમાં લોકો કલાકોથી અહીંયા ઊભેલા છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું, કેટલાક જે લોકો જવાવાળા છે. બેન, કેટલા સમયથી ઊભા છો બસની રાહ જોઈને? અડધો કલાક ઉપર થઈ ગયું. કેવી ટ્રાફિક છે બસમાં? આ જો ઊભું રહેવાની જગ્યા નથી, હજુ બસ જ ગાંધીનગર માટે નથી આવી. બોલો બેન, શું કહેશો? કેટલા સમયથી ઊભા છો રાહ જોઈને? અમે 2 કલાકથી અહીં ઊભા છે, પણ હજુ રક્ષાબંધનનો તહેવારમાં બસો વધારે મુકાવવી જોઈએ. હા, વધારે જ મુકાવી જોઈએ. તકલીફ પડે છે, તો તકલીફ ઘણી પડે છે, ઊભું રહેવાતું નહીં. શું કરીએ? ગાંધીનગર માટે ગાંધીનગર માટે બસ નથી તો દાહોદ માટે તો કેવી હાલત છે? તો આ બિચારા ફરજ છે ને, ક્યાંય બસ ઊભા જવા જગ્યા નથી. બસથી લોકો અત્યારે હેરાનગતિ ભોગવી રહ્યા છે, કારણ કે ગાંધીનગર જેમને જવું છે તેમને પણ બસ નથી મળી રહી. ત્યારે જે દાહોદ, ગોધરા, સંતરામપુર કે પછી પંચમહાલ તરફ જઈ રહ્યા છે તેમની પડાપડી જોવા મળી રહી છે. જોકે બસ પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે વધારાની બસો મૂકી છે, પરંતુ એ બસો પણ ખૂટતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને એ પહેલા આજે અમદાવાદમાં બજારોમાં રાખડી ખરીદવા માટે અંતિમ ઘડીની ભીડ ઉમટી છે. રાજકોટમાં પણ કંઈક એવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે બહેનો ઉમટી છે અને બજારોમાં ભીડ ઉમટી રહી છે. રાખડીની ખરીદી કરવા માટે, મીઠાઈની ખરીદી કરવા માટે અત્યારે ગ્રાહકો ઉમટ્યા છે. રક્ષાબંધનના માધ્યમથી અત્યારે ખૂબ સરસ બધી વેરાયટીઓ જોવા મળે છે. અવનવી 4000થી પણ વધારે વેરાયટીઓ હોય છે. સોનાની રાખડી, ચાંદીની રાખડી, ડાયમંડ રાખડી, એની સાથે સાથે બાળકોને ગમે તો કાર્ટૂન રાખડી, લાઇટવાળી રાખડી, ભાભીઓ માટે લુંબા રાખડી અને બ્રેસલેટ રાખડી, ઘડિયાળ રાખડી, આવી અનેકવિધ એટલી બધી રાખડી માર્કેટમાં અત્યારે જોવા મળી છે. ને આના માધ્યમથી તમામ બહેનો, તમામ સંસ્થાઓ પણ ખૂબ આત્મનિર્ભર
સફળ થઈ રહી છે ને સ્વાવલંબી બની રહી છે, ત્યારે સર્વે શહેરીજનોને રક્ષાબંધનના પવિત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. બહેન અને ભાઈનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન, અને રક્ષાબંધનમાં અવનવી રાખડીઓ જે છે તે માર્કેટમાં આવતી હોય છે ને 4000 કરતાં પણ વધુ રાખડીઓ જે છે તે આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે અંતિમ ઘડીએ પણ અત્યારે બહેનો જે છે તે રાખડીઓની ખરીદી કરવા માટે અત્યારે આવી પહોંચ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે બહેનો જે છે તે અત્યારે ભાઈના રક્ષા માટે આ રાખડી જે છે તે અત્યારે ખરીદી કરી રહ્યા છે અને તેમની સ્વાસ્થ્ય તેમજ સુરક્ષા માટે જે છે તે કામના કરતા હોય છે. રાખડીનું મહત્ત્વ શું હોય છે તે પણ આપણે જાણીશું. શું કહેશો બેન, કાલે રક્ષાબંધન છે અને તમે રાખડીની ખરીદી કરી રહ્યા છો? હું એકચ્યુઅલી છેલ્લા 30 વર્ષથી વધારે ટાઈમથી અહીંયા જોહર કાર્ડમાં જ રાખડી ખરીદવા આવું છું, અને આવતીકાલે રક્ષાબંધન છે. મારા ભાઈઓ ને મારી દીકરીના ભાઈઓ બધાને માટે હું અહીંયાથી જ હંમેશા ખરીદી કરું છું, અને અહીંયા બહુ જ સરસ કલેક્શન હોય છે. ચીજ જ છે કે નથી આ ગમતું નથી આ ગમતું, એમાં પણ એવું છે કે મારા ભાઈને આ તો નહીં જ ગમે, મારા ભાઈને આ તો ગમશે જ એમ. એટલે ભાઈ માટે એટલું છે કે બસ એને જે ગમે એવું જ પહેરાવાનું છે એમ. અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે અવનવી વેરાયટીઓ જે છે તેમાં રુદ્રાક્ષ રાખડી છે, ડાયમંડ રાખડી છે, લુંબા રાખડી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે. અને અત્યારે છેલ્લી ઘડીએ પણ આ જે રક્ષાબંધનના તહેવાર જે આવતીકાલે છે તેમને લઈને ભાઈઓ માટે બહેનો અત્યારે તેમની રક્ષા માટેની જે રાખડીઓ હોય છે તે અત્યારે જે ખરીદી જે છે તે કરી રહી છે. અને અંતિમ ખરીદીએ પણ રાખડી જે છે તે આકર્ષણનું કેન્દ્ર બની છે, અને બહેનો જે છે તે અત્યારે અંતિમ ખરીદી કરી રહી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે માર્કેટમાં 4000થી પણ વધુ રાખડીઓની વેરાયટીઓ આ વખતે જોવા મળી રહી છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ.